ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે ને હવે આપણે વાત કરીશું તંત્રના પાપે અહીંયા ભૂવા માર્ગ બન્યો રોડ। જી હા, જનમાર્ગ નહીં ભૂવા માર્ગ। અને આ ક્યાં થયું છે? સ્માર્ટ સિટી અમદાવાદમાં। જી હા, શિયાળામાં ભૂવા રાજ જોવા મળ્યો। ડાકોર જોવાનો જે ભક્તિ માર્ગ છે તે ભૂવા માર્ગ બન્યો છે અને એક વાર નહીં બે વાર નહીં છેલ્લા 6 મહિનામાં 1 ડઝન કરતા પણ વધારે વાર ભૂવા પડી ચૂક્યા છે। મણિનગર ક્રોસિંગથી જશોદા તરફનો માર્ગ જાણે કે ભૂવા રાજ થઈ ગયો છે। 8 માર્ચથી આ માર્ગ પર ભક્તો પગપાળા પ્રયાણ કરવાના છે અને તેની પહેલા અહીંયા વારંવાર ભૂવા પડી રહ્યા છે। તમે જોઈ શકો છો ઉપરથી એ બ્રિજ ત્યાં પૂર્ણ થઈ રહ્યો છે, ત્યાંથી કોઈ ટર્ન લે કદાચ એમને ખબર પણ ના હોય, મોડી રાત્રે કદાચ ત્યાં લાઇટો પણ ના હોય તો ગંભીર અકસ્માત પણ થઈ શકે છે। અહીંયા જે પસાર થનારા જે રાહદારીઓ છે તે પણ ઘણી સમસ્યાનો સામનો કરતા હશે। સવાલ એ છે 15,502 કરોડનું તમે બજેટ ફાળવો છો કોર્પોરેશનનું, સ્ટ્રોમ લાઇન વોટર માટે તમે કરોડો રૂપિયા ફાળવો છો, રોડ રસ્તા માટે તમે કરોડો રૂપિયા ફાળવો છો, તો પછી આ બધા રૂપિયા જાય છે ક્યાં? એ મોટો સવાલ। આ અમદાવાદની બીજી તસવીર એ છે કે અહીંયા ઓલિમ્પિકનું આયોજન કરવાની તૈયારીઓ ચાલી રહી છે। ઓલિમ્પિક માટે બ્લુપ્રિન્ટ તૈયાર થઈ રહી છે કે કેવી રીતે આ શહેરમાં ઓલિમ્પિક યોજાય અને ઘણા બધા એમાં કાર્યક્રમ છે જે થઈ રહ્યા છે। અને તમે હમણાં જે કહ્યું કે 15,500 કરોડ નાની સૂની આ રકમ નથી। હવે આ મુદ્દો કેમ દેખાડી રહ્યા છીએ? મુદ્દો ભૂવો પડવાનો નથી। જ્યારે આપણે આ મુદ્દા ઉપર આગળ પણ ચર્ચા કરી છે કે અમદાવાદમાં કેટલાક વિસ્તારમાં ભૂવો પડે છે, એમાં એની જે ભૌગોલિક સંરચના છે એ પણ ક્યાંક ને ક્યાંક કારણભૂત હોય છે। સવાલ એ છે કે તંત્ર એવું તો શું કરી રહ્યું છે, એવી તો કેવી એમની નિષ્કાળજી છે અથવા તો એવી તો કેવી એમની આખી આ રસ્તાની પ્લાનિંગ છે કે 6 મહિનાના ગાળામાં અહીંયા 1 ડઝનથી વધારે ભૂવા પડે। આ મુદ્દો લીધો જ એટલા માટે છે। ભૂવો પડ્યો એ મુદ્દો નથી, એ વિષય નથી। ભૂવો પડ્યો એ અમદાવાદમાં ભૂવો પડે છે એટલે દર મહિને બે વાર એટલે 15 દિવસે તમે સમારકામ કરો ફરી ભૂવો પડે, દર 15 દિવસે સમારકામ ફરી ભૂવો। ટીપડા લાગેલા હોય, ટીપડા એએમસી લખેલા અને આવી રીતના કોર્ડન કરેલું હોય તો અમદાવાદીઓ સમજી જ જાય છે કે ભાઈ આપણે આમ ફરીને ચલાવવાનું છે। ઘણા લોકોને અકસ્માત થાય છે રાત્રિ દરમિયાન, ઘણા લોકોને દેખાતું નથી, ત્યાં લાઇટ નથી હોતી, અમદાવાદીઓને આદત પડી ગઈ છે કે આપણે અહીંથી આમ ફરીને જવું પડશે। કેમ તો કે ભૂવો પડ્યો છે, આપણે તો અહીંયા નોર્મલ છે। વાત એ છે કે જ્યારે તમે એવું શહેર બનાવવાની વાત કરો છો કે વિશ્વના મોટા શહેરોના નામ સાથે સરખામણી કરવા જાઓ છો, ઓલિમ્પિકનું આયોજન કરવા જઈ રહ્યા છો અને એક રસ્તામાં 6 મહિનામાં બાર ભૂવા પડે છતાં તમે નિરાકરણ નથી લાવી શકતા। કોઈ તો કારણ હશે ને, એનું કોઈ તો કારણ હશે ને જે આ એક આમ નાગરિકને ના સમજાય। ઈચ્છા શક્તિ નથી, ટીમ છે, જે એન્જિનિયરો છે, એ ખબર એમની પાસે કોઈ તો ઉકેલ હશે ને। એમાં આ લોકોને કટકી બસ એક જ એમનો આશય છે કે આપણે કોઈ પણ રીતે કટકી કરવાની, વાતો બધી કરવાની, આ લોકોને પડી નથી એ વાતો બધી કરવાની। જો આ કોર્પોરેશનનું મુફત બજેટ આવ્યું, રસ્તો બંધ થાય તો એમાં આ લોકોને 1% આઇકોનિક રોડની આ લોકોએ વાત કરી, વ્હાઇટ ટોપિંગ રોડની વાતો કરી રહ્યા છે, ગ્રીન રોડની વાતો કરી, એસપી રિંગ રોડ, એસજીઆઈ રિંગ રોડ બધાની વાત કરી રહ્યા છે। એની સામે આવા રસ્તા જે પણ સર્જનાત્મક થાય એનો કોઈ વિરોધ નથી વિરોધ। વ્હાઇટ ટોપિંગ રોડ કરો, ગ્રીન રોડ કરો, વાસ્તવિકતામાં શું છે તમારે બદલવું પડશે। સર્જનાત્મકતાનો કોઈ વિરોધ નથી, નવી ટેકનોલોજી લાવો એનો કોઈ વિરોધ નથી। તમે હંમેશા એક સૂત્ર પણ આપો છો કે તમારા માટે અહીંયા કામ થઈ રહ્યું છે એટલે તમારે થોડી સમસ્યા ભોગવવી પડશે, એવું નગરજનોને કહો છો તમે। પણ આ જે તમે એક ઉકેલ નથી લાવી શકતા એની વાત છે કે એક આખો માર્ગ છે જેના ઉપર 1 ડઝન ભૂવા પડ્યા, હજુ તમારી પાસે એનો કોઈ ઉકેલ નથી। આ એનો મુદ્દો છે। બિલકુલ, આશા રાખીએ કે હવે કોર્પોરેશન અહીંયા કામ કરે ને જે લાગતા વળગતા લોકો છે તેમની સામે પણ કાર્યવાહી થવી જરૂરી છે। આગળ વધીએ બીજા મહત્વના મુદ્દા।